ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક. તો શ્રેણિક ચેપ્ટરમાં આપણું પહેલું સ્વાધ્યાય પતી ગયું છે અને પછી આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં કયો ટોપિક કર્યો હતો? શ્રેણિકોના સરવાળા અને બીજો ટોપિક શ્રેણિકનો અડીસ વડે ગુણાકાર. આઈ હોપ કે તમને આ બે ટોપિક સારી રીતે આવડે છે. શ્રેણિકોના સરવાળામાં શું કરવાનું? બે શ્રેણિક છે એ અને બી, તો નંબર 1 જોવાનું કે બેવની કક્ષા સમાન હોવી જોઈએ અને પછી અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દેવાનો. ઓકે, બેવ શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ, તો જે સરવાળો કરવાથી નવો શ્રેણિક આવે તે નવા શ્રેણિકની કક્ષા પણ એ જ કક્ષા આવે જે એ અને બી ની કક્ષા હોય તે જ. શ્રેણિકોનો તફાવત, તફાવત એટલે એ ઓછા બી, એ માંથી બી ને બાદ કરી દેવાનો. યાદ આવે છે આ બધી વસ્તુ? વિરોધી શ્રેણિક, શ્રેણિક એ નો વિરોધી, શ્રેણિક એ ના દરેક ઘટકોના ચિહ્ન બદલી નાખવાના, -1 વડે ગુણવાનું. શ્રેણિકનો અડીસ કે વડે ગુણાકાર, એટલે કે માની લો કે શ્રેણિક એ ને તમે કે વડે ગુણવા માંગો છો, એનો મતલબ શ્રેણિકના દરેક ઘટકને કે વડે ગુણી નાખવાનું. માની લો કે 3a, તો એનો મતલબ શ્રેણિક એ ના દરેક ઘટકને કેટલા વડે ગુણી નાખવાનું? 3 વડે. જરાક તો છૂટો રહે, એકદમ ભેગાઈ નથી જવાનું. ચાલો, એના પછી ગુણધર્મો આપણે જોયા હતા. શ્રેણિકોના સરવાળા કયા કયા ગુણધર્મનું પાલન કરે? પહેલું, ક્રમનો નિયમ, a પ્લસ બી બરાબર બી પ્લસ એ. નંબર 2, જૂથનો નિયમ. બરાબર, જૂથના નિયમમાં 3 શ્રેણિક આવે, a વત્તા બી કરીને પછી વત્તા સી કરો, કે બી વત્તા સી કરીને પછી વત્તા એ કરો, એક જ થયું. સરવાળાનો તટસ્થ ઘટક કયો છે? ઓ. a પ્લસ ઓ બરાબર ઓ પ્લસ એ બરાબર એ. એના પછી વિરોધી ઘટક -a. એ શ્રેણિક એ માં કયા શ્રેણિકને ઉમેરવાથી શૂન્ય શ્રેણિક આવે? તો -a. તો -a ને શ્રેણિક એનો વિરોધી શ્રેણિક કહે છે. ઓકે, ચાલો. તો સરવાળામાં વાંધો નહીં આવે, સરવાળો બહુ સિમ્પલ વસ્તુ છે. ગઈકાલે આપણે કેટલાક દાખલામાં સમીકરણ બી ઉકેલા. સમીકરણમાં તમને શ્રેણિક x શોધવા કે એવા કહી રહેલા ને દાખલા. ચાલો, હવે આપણે આજનો ટોપિક છે શ્રેણિકોના ગુણાકાર. શું છે ટોપિકનું નામ? શ્રેણિકોના ગુણાકાર. હવે જોજો, મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું ગઈકાલે કે શ્રેણિકો પરની પ્રક્રિયામાં સરવાળો, બાદબાકી ને ગુણાકાર 3 વસ્તુ આવશે. ભાગાકાર નથી આવવાનું. ભાગાકાર એકચ્યુઅલી આવશે, પરંતુ એને ભાગાકાર કહેવાનું નથી. બરાબર છે? હવે શ્રેણિકોના ગુણાકાર. હવે જો અત્યાર સુધી તમે શ્રેણિકમાં જેટલું બી ભણ્યા, તો તમારું મગજ તમને એમ કહે કે શ્રેણિકોના ગુણાકારમાં શું હશે? ગુણવાનું હશે. સરવાળામાં કેવી રીતના તમે સરવાળો કરી દેતા હતા કે બે શ્રેણિકનો સરવાળો, એક્ઝામ્પલ લઈએ આપણે, શ્રેણિક a બરાબર 3 5 -2 1 ને શ્રેણિક b બરાબર 7 -2 -3 -4. હવે આ બેનો સરવાળો એટલે ભાઈ 7 ને 3 10, એવી રીતના લખ્યા કરવાનું. તો ગુણાકારમાં તમારું મગજ તમને એમ કહેતું હશે કે a અને b નો ગુણાકાર એટલે ab, તો કે ભાઈ 3 સતામ 21, 5 દુ 10, -10, 3 દુ 6 વત્તા 6 અને આ -4. તો આ વસ્તુ નથી, આવું નથી કરવાનું. બરાબર, આપણું મગજ આપણને એવું કહે કે આવું જ કંઈ કહે, સરવાળામાં કેવું સરવાળો કરતા, તો ગુણાકારમાં ગુણાકાર, પણ આવું નથી. શ્રેણિકોનો ગુણાકાર વસ્તુ ઘણી અલગ છે. આખી પ્રોસેસ, ગુણાકારની આખી પ્રક્રિયા અલગ છે અને આ પ્રક્રિયામાં શું કરવાનું છે તે સમજવાનું છે. ઓકે, તો બરાબર ધ્યાન આપજો. શરૂઆતમાં સારી રીતે સમજી લેજો, 1-2 દાખલા, 1-2 ઉદાહરણ, એટલે આરામથી આવડવા માંડશે. બરાબર. અને બીજી એક વસ્તુ કે શ્રેણિકોના ગુણાકાર જ એક આ ચેપ્ટરનો ટોપિક છે કે જેમાં બાળક નાની નાની ચિહ્નની ભૂલ કરી નાખે, ગણતરીની ભૂલ કરી નાખે, તો એ ભૂલ નથી થવા દેવાની. ચાલો સમજીએ. જો શ્રેણિકોના સરવાળામાં સૌથી પહેલા આપણે શું જોયું હતું? શ્રેણિકોના સરવાળામાં તો વાત આવે બેવ શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ. તો શ્રેણિકોના ગુણાકારમાં બી શું આવું કઈ છે? તો હા, છે ખરું, પણ એક્ઝેક્ટ શું છે તે સમજજો. શ્રેણિકોના ગુણાકારમાં બે શ્રેણિકની કક્ષા સમાન હોવી એ જરૂરી નથી. જો બે શ્રેણિકની કક્ષા સમાન નહીં હોય તો બી ગુણાકાર થાય. તો બે શ્રેણિકની કક્ષા કેવી હોવી જોઈએ, એક્ઝેક્ટ હોવી કેવી જોઈએ તે સમજજો. તો માની લો કે તમારે શ્રેણિક a અને b નો ગુણાકાર કરવો છે. બરાબર, a અને b નો ગુણાકાર કરવો છે. a અને b નો ગુણાકાર એટલે ab, અને આ a અને b નો ગુણાકાર ને ba કહેવાય? ab તો કહેવાય, પણ ba કહેવાય? તો ના, ab જ કહેવાનું. શું કહેવાનું? ab. ક્રમ આગળ પાછળ નહીં કરતા. મેં એમ બોલું b અને a નો ગુણાકાર ba, x અને y નો ગુણાકાર xy, h અને g નો ગુણાકાર hg, એમ ઊંધું નહીં કરતા. ચાલો, તો a અને b નો ગુણાકાર એટલે ab,
માની લેવો કે શ્રેણિક એ ની કક્ષા m/n છે. કેટલી છે? શ્રેણિક એ ની કક્ષા m/n અને શ્રેણિક બી જે છે ને, તો શ્રેણિક બી ની કક્ષા હોવી જોઈએ n/p. મતલબ કે આ બે હરખું હોવું જોઈએ. પહેલા શ્રેણિકની કક્ષા m/n તો બીજા શ્રેણિકની કક્ષા n/p. તો આ બેનો જે બી ગુણાકાર થાય તે ગુણાકાર છે ab, અને આ ગુણાકાર ab એ શ્રેણિક છે. તો એ ગુણાકાર ab ની કક્ષા કેટલી? તો એ કક્ષા છે m/p. નવા શ્રેણિકની કક્ષા આખી બદલાઈ જવાની શક્યતા રહેશે. નવી કક્ષા એટલે આ n ને કરી નાખો, જે n બેવમાં સરખો છે તેને કરી નાખો ને આ બેને ભેગા કરો. સમજી ગયા? હજી એક્ઝામ્પલ આપું છું. માની લો કે શ્રેણિક એ ની x ની કક્ષા છે 3/2 ને શ્રેણિક y ની કક્ષા છે 2/5. શું ગુણાકાર શક્ય છે? હા, ગુણાકાર શક્ય છે. x ગુણ્યા y શક્ય છે. કેમ? કેમ કે આ બગડો સરખો છે ને. અને નવા શ્રેણિકની કક્ષા કેટલી થશે? 3/5. 5/3 ઊંધું નહીં કરી નાખતા, 3/5 જ. એના પછી માની લેવો કે શ્રેણિક p ની કક્ષા છે 2/3 અને શ્રેણિક q ની કક્ષા છે 3/2. સરખું છે, જુઓ સરખું છે ભાઈ. આ 3 અને આ 3 સરખા, તો pq ની કક્ષા કેટલી? 2/2. શું ગુણાકાર qp કરી શકાય? q અને p નો ગુણાકાર qp? તો જો એવી રીતના નહીં ભાઈ. q ની કક્ષા 3/2 ને p ની કક્ષા 2/3. તો આ બે હરખું થયું ને, એટલે થાય qp થાય અને qp ની કક્ષા 3/3. જો સમજજો, pq બી થાય qp બી થાય. મેં એમ બોલું p અને q નો ગુણાકાર તો pq, q અને p નો ગુણાકાર તો qp. તો આ બે pq ને qp માં ફરક આવશે. હું ફરક તેજો, આની કક્ષા 2/2, આની કક્ષા qp ની કક્ષા 3/3. આની 2/2 એટલે આમાં 4 ઘટક આવશે, આમાં 3 9 ઘટક, એટલે આખું વસ્તુ જ બદલાઈ ગઈ. pq નું ઊંધું qp કરીએ ને તો આખી વસ્તુ જ બદલાઈ જાય. સરવાળામાં કેવું ક્રમના નિયમનું પાલન થાય ને, a વત્તા b બરાબર b વત્તા a. તો તમને આટલે સુધીમાં અંદાજો આવી ગયો હશે કે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન નહીં થાય. pq અને qp કક્ષા જ બદલી નાખે. બે શ્રેણિક સમાન ક્યારે કહેવાય? પહેલા તો બેવની કક્ષા હરખી હોવી જોઈએ, ને બીજું અનુરૂપ ઘટક સમાન. અહીંયા તો કક્ષા જ બદલાઈ જાય. ઓકે, ચાલો તો હવે આ બધું ભૂસી નાખું છું. મારા હિસાબે તમને આ પહેલી વસ્તુ સમજ પડી ગઈ. આને ગુણાકારની શરત કહેવાય. તમારે બે શ્રેણિક a અને b નો ગુણાકાર કરવો છે. શ્રેણિક a m/n અને b p/q ના ગુણાકારની શરત. ના ગુણાકાર ab ની શરત. શરત શું છે? તો આ n અને આ p આ બે સરખા હોવા જોઈએ. આ n શું છે? શ્રેણિક a ના શું? સ્તંભની સંખ્યા. શરત છે શ્રેણિક a ના સ્તંભની સંખ્યા બરાબર આ m બરાબર p થવું જોઈએ. તો p શું છે? શ્રેણિક b ના હરની સંખ્યા. અન્ડરસ્ટુડ? એટલે કે અહીંયા લખી શકાય n બરાબર p. અને ગુણાકાર શ્રેણિક ab ની કક્ષા કેટલી? ab ની કક્ષા તો n અને p સરખા હોય તો ગુણાકાર શ્રેણિકની કક્ષા ધ્રુવી m/q. વાતમાં સમજ પડી ગઈ છે ને બધાને? પરફેક્ટ એકદમ કુશ. એની ડાઉટ? રીનવ એની ડાઉટ? પાક્કું? વાંધો નહીં આવે ને? શું થયું? હા, ચાલો હવે હું તમને ગુણાકારનું એક્ઝામ્પલ આપું. ગુણાકાર કરવાનો કેવી રીતના છે, એક્ઝામ્પલ. તો પહેલા મેં લખું છું શ્રેણિક a 2 5 -3 -1 7 -2. ધ્યાન આપતા રહેજો. હવે હું લખીશ શ્રેણિક b 7 -1 -2 5 3 ને 1. શ્રેણિક a અને b લખી દીધા છે મેં.
હવે મારે એ અને બી નો ગુણાકાર એ બી કરવો છે. શું કરવો છે? એ બી. તો ચાલો કરીએ. તો ધ્યાન આપજો. સૌથી પહેલા કક્ષા બોલોની આની કેટલી છે? 2/3. ખ્યાલ આવશે ને રીનવ? શ્રેણિક બી ની કક્ષા 3/2. તમારે ગુણાકાર એ બી કરવો છે તો આ 3 અને આ 3 સરખા થઈ ગયા અને જવાબની કક્ષા 2/2. તો એ અને બી નો ગુણાકાર એ બી બરાબર આ બેવને પાછું એકવાર લખી નાખવાનું. 2 5 -3 -1 7 -2. તમે લોકો હજી સ્કૂલમાં ભણ્યા છો કે બાકી છે? ઓકે, ચાલો મજા આવશે હવે તમને આ ગુણાકાર જોવામાં. જોયા કરજો, ગુણાકાર સ્ટાર્ટ થાય છે. ગુણાકારની કક્ષા 2/2 એટલે કેટલી રો? 2. કોલમ બી 2. આ 2 રો જેટલો કાઉન્સ પાયરો મેં. ચાલો હવે જો આ પહેલી રો છે ને, આ પહેલી રો ને બીજા શ્રેણિકના પહેલા કોલમ સાથે એક એક ગુણાકાર કરીને સરવાળો કરવાનો. એટલે કે 2 ને 7 હાથે ગુનો, 5 ને -2 હાથે ગુનો, -3 ને 3 હાથે ગુનો અને એ 3 3 ગુણાકારનો સરવાળો કરો. હા, અને એ સરવાળાનો જવાબ અહીંયા લખવાનો. સમજ પડી? આવું કરવાનું છે. ઓકે, એક એક કરીને જોજો, ગુચવાટાની. પહેલી રો પહેલી કોલમનો ગુણાકાર. શું કરવાનું? ગુણાકાર. અને આ ગુણાકાર એક એક કરીને 2 નો ને 7 નો, પછી -5 -2, પછી -3 ને 3. ચાલો 2 સતામ 14, 5 દુ 10, -10. આ બે નો ગુણાકાર 3 9 -9. આનું સાદુરૂપ બાકી છે. હા, એ પછી આ એક આખો ઘટક છે. હવે જોજો, હવે આ જ પહેલી રો ને બીજી કોલમ હાથે ગુનો, ને અહીંયા જે આવે તે લખો. રો પહેલી જ પણ કોલમ ચેન્જ બીજી. આમાં 2 1 2 -2, 5 5 25 -3. હવે આ પહેલી રો છે ને તેને આ પહેલી ને બીજી બેવ કોલમ હાથે ગુનાઈ ગયું. એટલે પહેલી રો નું કામ પૂરું. એટલે હવે કઈ રો નો વારો? બીજી રો. તમે બીજી રો માં આવ્યા તો જવાબમાં બી અહીંયા બીજી રો માં આવવાનું. બરાબર. તો હવે આ બીજી રો ને આ પહેલી કોલમ હાથે ગુનો એક એક કરીને. 7 1 7, -7, -14, -6. હવે આ જ બીજી રો ને બીજી કોલમ હાથે ગુનો ને અહીંયા લખો. ઓછા ઓછા +1, 35 ને -2. અને હવે આ શ્રેણિક પૂરો. બેવ રો ને બેવ કોલમ હાથે એક એક કરીને ગુનીને આ બધું લખ્યું છે. સમજી ગયા? બધી રો ને બધી કોલમ હાથે ગુનવાનું આવે મતલબમાં. બસ હવે આ સાદુરૂપ શું થતું હતું? ને 35 ને 6 34. બસ પૈતું. તો આ થઈ ગયો એ અને બી નો ગુણાકાર. સીધો ગુણાકાર કરવાની બેટા કે 2 સતામ 14. એવી રીતના ગુણાકાર ના થાય. કેટલીક વાર બાળક ભૂલ કરી નાખે છે. સમજ પડી ને? તમારે આની થોડીક પ્રેક્ટિસ કરવી પડશે એટલે કઈ વાંધો નહીં આવશે. ચાલો હવે આપણે શું બી અને એનો ગુણાકાર બી એ કરી શકીએ? ચાલની ભાઈ, આ ચાલતું બંધ થઈ ગયું. યસ, કરી શકાય, પણ આને ચાલે તો જ કરું ને. આ કોણ હતું? હું બોલ્યો એવું તો? ચાલ્યું. ચાલો તો આપણે વાત કરી શું બી અને એ નો ગુણાકાર શક્ય છે? એવું લાગે તો સાઈડ પર ચેક કરી લેવાનું. બી ની કક્ષા કેટલી છે? 3/2. અને એ ની કક્ષા કેટલી છે? 2/3. જો આ બે સરખું છે ને તો જવાબ બી એ ની કક્ષા કેટલી બનવાની? 3/3. તો હા, ગુણાકાર શક્ય છે, કેમ કે ગુણાકારની શરતનું શું થાય છે? પાલન થાય છે. ચલો બી અને એ નો ગુણાકાર બી એ ફરજિયાત પહેલા બી ને લખવાનો છે આપણે. 7 - 1, -2 5 3 1. એની બાજુમાં શ્રેણિક એ ને 2 5 -3, -1 7 -2. એટલું તો તમને ખ્યાલ આવી ગયો જવાબની કક્ષા કેટલી છે? 3/3. નિહાર બેટા, કરીશ બેટા. ચાલો, ગુણાકારની કક્ષા 3/3 નો મતલબ આમાં કેટલી રો આવવાની છે? 3. જોજે રીનવ, પહેલી રો પહેલી કોલમ 7 દુ ને આ +1 15. સમજ પડી જાય? ડાયરેક્ટ લખે તો ચાલે. હે, આ સ્ટેપ લખવું જરૂરી નથી, પરંતુ ભૂલ થાય તો લખી દેવાનું. તમને તમારી ભૂલ નહીં થતી હોય, તમને કોન્ફિડન્સ હોય તો ડાયરેક્ટ લખવાનું. ચાલો એના પછી
7 પચામ 35 ને આ -7, 35 ઓછા 7 28. એના પછી કઈ બેનો? આનો ને આનો ગુણાકાર, -21 વત્તા 2 -19. ચાલો પહેલી રો નું આ ટોને ટોન હાથે પૈતું. હવે આમાં બીજી રો માં આવો ને અહીંયા બીજી રો હાથે ચાલો કરો, -4 ઓછા 5 -9. હવે આનું -10 વત્તા 35 25 ને બોલતા રહેજો, વત્તા 6 ઓછા 10 6 ઓછા 10 -4. ચાલો હવે પૈતું બીજી રો નું પૈતું. હવે કઈ રો માં આવવાનું છે? રાગા 3 દુ 6 ને -1 5. હવે આનું ને આનું 15 વત્તા 7 કેટલા થાય છે? 22 -9 -2. ચાલો કોઈને કઈ વાંધો આવ્યો? આવડી જશે? પાક્કું ઈઝી લાગ્યું ને? ઘરે જઈને આપણે કોપી પેસ્ટ કરવાનું કે પ્રેક્ટિસ થાય એવી રીતના લખવાનું? ડાયરેક્ટ કોપી પેસ્ટ જ કરી દેવાનું પીડીએફ માંથી, ઝેરોક્સ માંથી? ના, પ્રેક્ટિસ થાય એવી રીતના લખવાનું, જાતે લખવાનું. એવું લાગે તો એકવાર જોઈને શું કરવાનું? સમજી લેવાનું. પણ જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. ભલે નોટમાં 1-2 છેકા પડે તો વાંધો નહીં, પ્રેક્ટિસ થવી જોઈએ. શું થવું જોઈએ ધ્રુવ? પ્રેક્ટિસ. ચાલો એના પછી શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. જોવો તમે અહીંયા AB નો જવાબ જોવો ને આમાં BA નો જવાબ હરખો આવ્યો. કક્ષાઓ હરખી નહીં આવી ને અંદરના ઘટક તો હવ જ હરખા નહીં આવ્યા. એકો ઘટક હરખો નથી આવ્યો. આવ્યો એક એટલે એ નહીં ચાલે, બરાબર? એટલે બહુ ફરક પડી જાય. ગુણાકારમાં ક્રમ બદલવાથી ઘણો ફરક પડી જાય. બીજી વસ્તુ, શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો, પરંતુ કેટલીક વાર કરી નાખે. કેટલીક વાર કરી નાખે. કોઈક બે શ્રેણિક એવા હો આ દુનિયામાં છે કે જેના માટે AB અને BA હરખા આવી જાય, પણ દર વખતે આવે ના. કોઈક માટે થાય, બધા માટે થાય ના. સમજી ગયા? તો બે સંખ્યાની બાદબાકી ક્રમના નિયમનું પાલન કરે. માની લો કે 3 ઓછા 5 -2, 5 ઓછા 3 +2. એટલે કે બાદબાકી કોઈ દિવસ ક્રમના નિયમનું પાલન નહીં કરે, બરાબર? હા, પરંતુ બે સરખી સંખ્યાની બાદબાકી લેવ ને કે 5 ઓછા 5 0 અને ક્રમ બદલો તો હું પાછું 5 ઓછા 5. સમજી ગયા? એવી રીતના જો બાદબાકી જુદી જુદી સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન નહીં કરે, પણ સરખી સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન કરે. એવી રીતના શ્રેણિકનો ગુણાકાર કેટલીક વખત ક્રમના નિયમનું પાલન કરે. તો એનો મતલબ વ્યાપક રીતે હું કેવું તમારે? પાલન કર્યું કે નહીં? તો ના. દર વખતે પાલન થયું તેને પાલન કહેવાય. એક વાર પાલન કર્યું એનો મતલબ એવું નહીં સમજવાનું પાલન થયું. 1-2 વાર કે 5 વાર પાલન થાય તેને પાલન નહીં થયું કહેવાય. રીનવ કોને થયું કહેવાય? પાલન. દર વખતે પાલન થાય તેને પાલન થયું કહેવાય. ચાલો પાલન હારે એટલે કે કોઈ પણ બે શ્રેણિક A અને B માટે AB બરાબર BA થાય તે જરૂરી નથી. જોજો મેં એવું નથી લખ્યું અહીંયા. કોઈ પણ બે શ્રેણિકમાં A અને B માટે AB બરાબર BA ન થાય. શબ્દ જોજો, શબ્દ ગુજરાતી ભાષા હવે શીખેલા છે તો આજે વાપરો. AB બરાબર BA થાય તે જરૂરી નથી. જરૂરી નથી નો મતલબ થાય હો ને નહીં હો થાય. ધ્રુવી પાક્કું સમજ પડી ગઈ ને તને? ચાલો ઉદાહરણ 12. ભાઈ ઉદાહરણ મેં કરાવીશ. ઓકે, બે શ્રેણિક આપેલા છે A અને B. AB શોધો. સૌથી પહેલા અહીં તમને જે બે શ્રેણિક આપેલા છે તે જરાક તમારે લખી નાખવાના પહેલા કે આ A અને આ B. હવે AB શોધવા કીધું. તમને શું લાગે? પહેલા ચેક કરી લેવાનું આની કક્ષા કેટલી છે. રફ પાનામાં ચેક કરી લેવાનું. 2/2 ને B ની કક્ષા 2/3. તો આ બે હરખું છે ને એટલે ગુણાકાર થાય ને, ગુણાકારની કક્ષા 2/3. ચાલો તો શ્રેણિક A લખી નાખો 6 9 2 3. શ્રેણિક B 2 6 0 7 9 8. A અને B નો ગુણાકાર AB સ્ટાર્ટ કરીએ છીએ. બે રો આવવાની છે, 3 કોલમ. ચલો પહેલી રો પહેલી કોલમ 6 દુ 12 વત્તા 9 સતામ 63. રીનવ બોલતો રહેજે બેટા ગુણાકાર. પહેલી રો બીજી કોલમ 6 છંગ 36 9 9 81. પહેલી રો ત્રીજી કોલમ 6 ગુણ્યા 0 9 8 72.
હવે પૈટું પહેલી રો નું પૈટું, બીજી રો માં આવો ને પહેલી કોલમ 2 દુ 4 7 તાલી 21 6 દુ 12 9 તાલી 27 0 ને 8 તાલી 24. બસ હવે આ સાદું રૂપ આપી દેવું. પહેલું 75 પછી 39 પછી 24. ઓકે, જોઈ લેજો જવાબ, કદાચ કોઈ નાની મોટી ભૂલ નહીં થઈ જાય આપણાથી. ઘરેથી લખો ને ત્યારે આન્સર જરાક ચોપડીમાં વેરીફાઈ કરતા રહેજો. ચાલો, આરામથી થઈ ગયું. આમાં બીએ કરવા કહેતે તો બીએ નહીં થતે, કેમ કે અહીંયા બીએ માં આ 3 અને અહીંયા 2 હરખું નથી. બરાબર. ઉદાહરણ 13, એ અને બી આપ્યા છે. એ બી તથા બીએ શોધો. સાબિત કરો કે એ બી નોટ ઇક્વલ ટુ બીએ. બે શોધો ને જોવાનું હરખું કે અલગ અલગ આવશે એનો મતલબ. ચાલો તો કરીએ. અહીં એ બરાબર શું આપ્યું છે તે લખી નાખવાનું, બી બરાબર શું આપ્યું છે તે લખી નાખવાનું. ચલો રીનવ, પહેલા શું શોધવા કીધું આપણને? એ બી. તો ચાલો પહેલું આપણે એ બી શોધીએ. એ બી બરાબર એ રાગા ક્રિસ બી. ચાલો અહીં આપણે કક્ષા ચેક નહીં કરી, પણ તમે સમજી જાઓ થવાનું છે પાલન. આની કક્ષા 2/3, આની 3/2, એટલે પાલન થયું. એ બી માં બી પાલન થશે, બી એ માં બી થશે. ઓલ્ટરનેટ કક્ષા આવે ને 4/5 5/4 પાલન થઈ જ જાય. m/n n/m પાલન થઈ જ જાય. ઓકે ચાલો તો ગુણાકાર સ્ટાર્ટ. જુઓ, પહેલા શ્રેણિકમાં 2 રો છે એટલે જવાબમાં બી 2 રો આવશે. સિમ્પલ. એટલે આ 2 રો જેટલો આપણે ચોરસ કૌંસ પાડી દીધો. ચલો ચાલુ કરો. પહેલી રો પહેલી કોલમ 2 × 2 -8 +6. પહેલી રો બીજી કોલમ 3 -10 3. ચાલો બીજી રો પહેલી કોલમ -8 +8 ને +10. બીજી રો બીજી કોલમ 4 તાલી 12 2 × 10 ને 5 × 5. ચાલો કુશ સાદુરૂપ કેટલું થાય છે? 6 ને 2 8 ઓછા 0 -1 નહીં -4 8 8 કેન્સલ 10 10 ને 5 15 ઓછા 12. હવે આપણે શું શોધીશું રંગા? બીએ. ચાલો બીએ બરાબર ધ્રુવ શ્રેણિક બીજો 2 3 4 5 2 1. શ્રેણિક એ નિહાર 1 -2 3 -4 2 5. ચાલો શરતનું પાલન થઈ જશે. 3/2 2/3 એટલે 2 2 હરખા. આન્સર આવશે 3/3. પહેલા શ્રેણિકમાં 3 રો એટલે જવાબમાં 3 રો આવે જ. એવી રીતના એમ યાદ રાખી દેવાનું. આ શું કરતો હતો? શું જવાબ? ચાલો પહેલી રો પહેલી કોલમ 2 × 2 4 તાલી 12 2 દુ 4 3 દુ 6. પહેલી રો ત્રીજી કોલમ 3 દુ 6 5 તાલી 15. એના પછી બીજી રો પહેલી કોલમ 4 × 4 ને 5 ચોક 20 4 દુ 8 5 દુ 10. એના પછી 4 તાલી 12 ને 5 × 25. હવે ચાલો આ ત્રીજી રો પહેલી 2 × 2 ને 4 × 4 2 દુ 4 ને 2 × 2 2 તાલી 6 ને 5 × 5. ચાલો જલ્દી જલ્દી રહીને લખાવજે હે તું. -10 2 21 -16 10 માંથી 8 જાય તો 2 25 ને 12 37 -2 -2 11. જોઈ લો એ બી અને બી એ બંનેને એકવાર. આ એ બી ને આપેલો બી એ આવ્યા ને હરખા? કોઈ એંગલ થી હરખા નહીં આવ્યા એમ ને? ચાલો અહીં એ બી નોટ ઇક્વલ ટુ બી એ સાબિત થઈ ગયું. બેવના જવાબ સરખા દેખાતા નથી. ઘણી વખત શું થશે ખબર? કે તમારો એ બી નો જવાબ ખોટો આવ્યો હશે, કદાચ ગણતરીની ભૂલના લીધે. કદાચ બી એ નો જવાબ ખોટો આવ્યો હશે, છતાં બી સાબિત થઈ જશે એ બી નોટ ઇક્વલ ટુ બી એ. સમજ પડી કેવી રીતના? પકડાઈ જાય તો માર્ક કપાવાના જ. હવે આમાં સિમ્પલ છે. બોર્ડમાં પુરવણી ચેક થાય તો એ લોકોને આન્સર કી આપી જોઈએ, એટલે એ લોકો બેઠું આન્સર કીમાં આંકડા મેચ કરી જ નાખે.
તમારા આંકડા જ અલગ હોય એટલે પકડાય જ જાય. તો આખું જવાબ સોલ્યુશન આપેલું હોય, આખું એ બી હેન્ડ રિટન સોલ્યુશન. બરાબર, પુરવણી ચેક કરવા માટેનું હેન્ડ રિટન સોલ્યુશનની ઝેરોક્સ બધા શિક્ષકને આપેલી હોય. એમાં પાછું બધું લખેલું હોય. હે, આવી રીતના અહીંયા લીટા પાડલા હોય કે આટલે સુધી સાચું હોય તો 1 માર્ક, પછી એના ભાઈ આટલે સુધી સાચું હોય તો 2 માર્ક. એવી રીતના એવું બધું લખેલું હોય. આ દાખલો જિંદગીમાં નહીં પૂછાય. ચાલો, ઉદાહરણ 14, પાછો એનો દોસ્તાર આવ્યો. એ અને બી આપેલા છે, એ બી એ હોધો, સાબિત કરો કે એ બી નોટ ઇક્વલ ટુ બી એ. આ તો જરાક વારમાં હોધાઈ જશે. સૌથી પહેલા અહીં શ્રેણિક એ અને બી લખી નાખો. એના પછી ધ્રુવી પહેલા શું હોધવાનું છે? એ બી. ચાલો એ, એના પછી બી. એ રાગા, ગુણાકાર સ્ટાર્ટ કર. 0 વત્તા 0 0, 1 વત્તા 0 1, 0 ઓછા 1 ઓછા 1, 0 વત્તા 0. ચાલો હવે હોધીશું આપણે બી એ. નહીં ચાલે, ફરજિયાત પહેલામાં રો બીજામાં કોલમ. ચાલો, એ કોણ હતો એ? કેમ અલા? ચાલો 0 વત્તા 0, 0 ઓછા 1, 1 વત્તા 0 1, 0 વત્તા 0. જરાક ના લીધે રહી ગયું કે, એટલે કે અહીં એ બી નોટ ઇક્વલ ટુ બી એ. બે હોધાઈ ગયું ને હરખું નહીં આવ્યું. ચાલો એના પછી જોજો હે હવે આ ટોપિકને. બે શૂન્યેતર શ્રેણિકના ગુણાકાર તરીકે શૂન્ય શ્રેણિક. શૂન્યેતર શ્રેણિક એટલે શૂન્ય શ્રેણિક સિવાયનો શ્રેણિક. એટલે આખા શ્રેણિકમાં એટલીસ્ટ એક ઘટક તો શૂન્ય સિવાયનો હશે, ભલે ગમે તેટલા 0 હોય, એટલીસ્ટ એક ઘટક તો શૂન્ય સિવાયનો હોય. બધા જ 0 હોય તો શૂન્ય શ્રેણિક, પણ બધા 0 નહીં હોય, અમુકમાં 0 હોય, અમુકમાં 0 નહીં હોય, ગમે તેમ બધું મિક્સ મસાલા વાળું હોય તો એનો મતલબ શૂન્ય શ્રેણિક નથી. શૂન્યેતર શ્રેણિક એટલે બે શ્રેણિક શૂન્યેતર છે, તો એ બેવનો ગુણાકાર તરીકે શૂન્ય શ્રેણિક. ચાલો હવે છે ને આ બધું સમજાવવા પહેલા આ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 15, તમને શ્રેણિક એ અને બી આપેલું છે, એ બી હોધો. સારું, ચાલો હોધીએ. અહીં શ્રેણિક એ બરાબર જે છે તે લખી નાખવાનું, બી બરાબર જે છે તે લખી નાખવાનું. એ બી શ્રેણિક એ ક્રિશ, શ્રેણિક બી 3500. આ બેવ શ્રેણિકની કક્ષા કેટલી છે? 2 2. આની 2 આની 2, તો જવાબની હો કક્ષા 2. આ બેવની હોય 3 3, જવાબની હો 3. ચોરસ શ્રેણિકમાં આવું સેટિંગ થઈ જ જાય. બરાબર છે ધ્રુવ કુમાર? ચાલો ગુણાકાર સ્ટાર્ટ થાય છે. નાવ્યા, ગુણાકાર 0 વત્તા 0 0, પહેલી રો બીજી કોલમ 0 વત્તા 0, બીજી રો પહેલી કોલમ 0 વત્તા 0, બીજી રો બીજી કોલમ 0 વત્તા 0. આ શું આવ્યું? આ શું આવ્યું જોવો એકવાર. શૂન્ય શ્રેણિક. આ આવ્યું ઓ. હા હા, એટલે તું એવું કહેવા માંગે છે કે આ શ્રેણિક એમાં એક બી 0 નહીં હોય અને આમાં બી એક બી 0 નહીં હોય, પણ ગુણાકાર શૂન્ય શ્રેણિક આવી શકે? હા આવી શકે. બરાબર, તને એક્ઝામ્પલ જોઉં. હા, દર વખતે નહીં આવે, કોઈક માટે આવી શકે. મતલબમાં ટોપિક એવું કહેવા માંગે, વાતને સમજો ધ્રુવી. શ્રેણિક એ શૂન્ય શ્રેણિક છે, હા કે ના? હું હાલા ના, બધા જ 0 હોય તો શૂન્ય શ્રેણિક. શ્રેણિક બી શૂન્ય શ્રેણિક છે? ના. આ બે શૂન્ય શ્રેણિક નથી, પણ એ બેવનો ગુણાકાર શૂન્ય શ્રેણિક છે. હવે વાસ્તવિક સંખ્યાની દુનિયામાં શું થાય ખબર? જવાબ ગુણાકારનો જવાબ 0 ક્યારે આવે? કે જ્યારે કોઈ એક ગુણાકારમાં કોઈ એક સંખ્યા 0 હોય ત્યારે જ. હવે તમે 5 તાલી 0 નહીં લાવી શકો, 7 50 0 નહીં લાવી શકો, 3 ગુણ્યા 0 0 જ. સમજ્યા? જવાબ ગુણાકારનો જવાબ 0 લાવવા માટે સવાલમાં એક 0 લેવો જ પડે, કોઈ એક સંખ્યાને કાં તો બેવને 0 લેવી પડે. એટલે કે વાસ્તવિક સંખ્યા એ અને બી માટે એ બી બરાબર 0, તો એનો મતલબ કાં તો એ બરાબર 0 અથવા બી બરાબર 0 અથવા બેવ 0. સમજ પડે છે તમને આ વાતમાં?
આ વાસ્તવિક સંખ્યા માટે વાક્ય છે, પરંતુ આ વાક્ય શું શ્રેણિક માટે સત્ય છે? ના, આ પરિણામ શ્રેણિક માટે સત્ય હોય તે આવશ્યક નથી, જરૂરી નથી. શ્રેણિકમાં એવું ની પણ થાય. બે શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક હોય, પરંતુ તે બે શ્રેણિક શૂન્ય શ્રેણિક ના પણ હોય શ્રેણિકની દુનિયામાં. સમજી ગયા હું કઈ? અઠવા એટલે યોગ. યોગ. અઠવાનો મતલબ એવો, કાંટો પહેલું, કાંટો બીજું, કાંટો બેવ. બરાબર. અહીંયા નીચે થોડુંક દેશી ભાષામાં મેં વાક્ય બનાવેલું છે. એટલે કે ધ્રુવ, એટલે કે બે શ્રેણિક એ અને બી માટે જો એ બી બરાબર ઓ હોય તો જરૂરી નથી કે એ બરાબર ઓ અથવા બી બરાબર ઓ. એ બી બરાબર ઓ, એ અને બી નો ગુણાકાર શૂન્ય શ્રેણિક હોય તેનો મતલબ એવો નથી કે એ શૂન્ય શ્રેણિક હશે કાં તો બી શૂન્ય શ્રેણિક હશે, ની બી હોય. એના પછી એ નોટ ઇક્વલ ટુ ઓ, બી નોટ ઇક્વલ ટુ ઓ હોય તો પણ એ બી બરાબર ઓ થઈ શકે છે. સમજ પડી ગઈ? ચાલો એના પછી એક જ મિનિટ. હવે ચાલો, શ્રેણિકનો ગુણાકાર ટોપિક તમને સારી રીતે સમજ પડી ગઈ છે. દાખલા પણ આપણે જોઈ લીધા છે. જો આ તમારી ચોપડી વાળાએ ગુણાકારની પ્રોસેસ સમજાવી છે. પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, બીજી રો પહેલી કોલમ, બીજી રો બીજી. અહીંયા પ્રશ્નાર્થ પાલ્લા છે બધા, જેમ જેમ આવે તેમ તેમ લખેલું છે. બરાબર. ચાલો એના પછી ક્રમના નિયમનું પાલન નથી કરતો એ બી આપણે જોઈ લીધું. ઉદાહરણ 13 જોઈ લીધું. ઉદાહરણ 14. ચાલો એના પછી આ નોંધ જરાક જોવાની છે આપણે. એ બી અને બી એ વ્યાખ્યાયિત હોય પરંતુ હંમેશા એ બી નોટ ઇક્વલ ટુ બી એ થાય તેવું અર્થઘટન પણ શ્રેણિકની પ્રત્યેક જોડ એ અને બી ના ગુણાકાર માટે કરી શકાય નહીં. શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો, પરંતુ કેટલીક વાર કરી નાખે. એટલે આનો મતલબ એવો નહીં સમજતા કે હંમેશા જ આવું થાય. કેટલીક વાર એ બી નોટ ઇક્વલ ટુ બી એ ની જગ્યાએ એ બી ઇક્વલ ટુ બી એ થઈ જાય. એ આનું એક્ઝામ્પલ આ રહ્યું. જો એ બરાબર 1002 ને બી બરાબર 3004. જોજો. શ્રેણિક એ બરાબર 1 ને અહીંયા 5 લઈ લઉં 00. શ્રેણિક બી બરાબર 7 - 2 0 0. આ બેવની કક્ષા જોઈ લઉં કેટલી છે કક્ષા રાગા? તો બેવની છે કક્ષા 2 2, તો ગુણાકારની કક્ષા 2. ચાલો ગુણાકાર એ બી સ્ટાર્ટ. 1005 700 -2. જોજો 7 એકા વત્તા 0 0 એટલે 7 જ. 0 જ વત્તા 0 0. એના ભાઈ આ બે નો ગુણાકાર 0 વત્તા 0 0. 0 ઓછા 10 -10. એના પછી શ્રેણિક બી એ 700 -2 1005. ચાલો રંગા સરખા બેસ. 7 વત્તા 0 7. 0 વત્તા 0 0 વત્તા 0. ખુશી બેટા 0 ઓછા 10. ક્રમના નિયમનું પાલન થયું બાળકો. એ બી બરાબર બી એ થઈ ગયું. ઓકે. આગળ જે આપણે દાખલા જોયા તેમાં નહીં થતું હતું પણ આમાં થઈ ગયું. એટલે કેટલીક વાર ક્રમના નિયમનું પાલન થાય, કેટલીક વાર ન પણ થાય. તો વ્યાપક સ્વરૂપમાં વાક્ય શું? શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. સમજી ગયા? ક્રમના નિયમનું પાલન કરતો નથી. ચાલો આગળ. ગુણધર્મ. કાલે આપણે સરવાળો શીખ્યા, પછી સરવાળાના ગુણધર્મ જોયેલા. એવી રીતના હવે શ્રેણિકના ગુણાકાર શીખી લીધા પછી ગુણાકારના ગુણધર્મ. પહેલો ગુણધર્મ જૂથનો નિયમ. ક્રમનો નિયમ તો પાલન થાય નહીં તો પછી કાંઠી આપવાના. ક્રમના નિયમનું પાલન નથી થતું પણ જૂથના નિયમનું પાલન થાય છે. તમે એ અને બી નો ગુણાકાર કરીને સી હાથે ગુનો કે પછી કુશ બી અને સી નો ગુણાકાર કરીને એ હાથે ગુનો, જવાબ હરખો જ આવશે. હવે સમજો ક્રમ ની બદલતા.
તમે અહીંયા એ હાથે બીસી ને ગુણવાના તો એ આગળ ને બીસી પાછળ, બીસી ને સર આગળ રાખીએ, એ ને પાછળ લોચો. સમજે આમાં ક્રમ જે છે તે જ ક્રમ અહીંયા, ખાલી કાઉન્સ આગળ પાછળ થાય. તમને એવો બી વિચાર આવી શકે, બરાબર. દાખલા તરીકે રીનવને વિચાર આવ્યો કે સર મારી ઈચ્છા એવી છે કે હું એ અને સી ને પહેલા ગુણી કાઢું ને પછી છેલ્લે બી ને ગુણા એ અને સી ના ગુણાકાર સાથે. થાય જ નહીં, આ વસ્તુ જ ખોટી છે. જૂથનો નિયમ એવું કહે કે કાં તો પહેલા બે ની જોડી બનાવો કાં તો છેલ્લા બે ની, પહેલા છેલ્લાની નહીં. કેટલીક વખત તમે સરવાળામાં જૂથનો નિયમ લગાવી દો કે ભાઈ 2 + 5 + 3 કરવું છે, તો તમે આ બે નો સરવાળો કરીને 3 હાથે ઉમેરો, કે 5 અને 3 નો સરવાળો કરીને 2 હાથે, કે પછી 2 અને 3 નો સરવાળો કરીને 5 હાથે ઉમેરો. સરવાળામાં ચાલે જૂથ આગળ પાછળ કરીએ તો, પણ શ્રેણિકના ગુણાકારમાં નહીં ચાલે. કેમ? કેમ કે એનું કારણ છે કેમ કે આ સરવાળો ક્રમના નિયમનું પાલન કરે, પણ ગુણાકાર ક્રમના નિયમનું પાલન નહીં કરે એટલે ક્રમ બહુ સાચવવો પડે. જ્યારે બી ગુણાકારની વાત આવે ત્યારે ક્રમ આગળ પાછળ નહીં જ થવો જોઈએ. વાત મગજમાં ઉતરતી છે ને? ચાલો એના પછી બીજી એક વસ્તુ, તમને 3 શ્રેણિકનો સરવાળો કરવા કે કેટલા શ્રેણિક? 3. એક્ઝામ્પલ જોજે ધ્રુવી. પહેલો શ્રેણિક 7 2 વત્તા 5 8 વત્તા -1 7. તો આ સરવાળો તમે કેવી રીતના કરો? તો 7 ને 5 12, 12 માંથી 1 જાય તો 11, 8 ને 2 10, 10 ને 7 17. આવી રીતના કરો ને? કે ભાઈ તમે પહેલા આ બેનો કરો ને પછી પેલા તમે હમ તો પટાઈ જ દેહો. અહીંયા 10 15 શ્રેણિક હોય તો હમ તો જ પટાઈ દેહો. એવું નહીં કે બે ને એક એક કરીને, એવું મજા નહીં આવે. ટાઈમ કોની પાસે હોય? પેલો પિક્ચરનો ડાયલોગ છે ભાઈ, એક એક કરીને નહીં આવતા, બધા હાથે આવો. મારી પાસે ટાઈમ નથી, બધાને એક હાથે ઉડારા. યાદ આવ્યું તારે? આને યાદ જ હોય. કયું પિક્ચર લા? શાહિદ કપૂરનું નામ મને યાદ નથી, પણ મને હીરો યાદ છે. નામ તને દેવો? એમાં નથી એવું. પેલું કયું હતું? યાદ કરીને મને કાલે કહેજે. ચલો અલા ભાઈ, આ હું પિક્ચર જોઈ? ચાલો ઓકે, કઈ નહીં, હું કાલે કહેવા. બસ રીનવ, આપણે બે તું બી રિસર્ચ કર, મેં બી રિસર્ચ કરું. ધ્યાન આપજો. નિહાર, તારે જગ્યા બદલવી જ પડવાની હવે, કંટ્રોલ નહીં મળે. ઓકે નાવ્યા બેટા, મેં કહેવા હું માંગુ છું એ સમજો. સરવાળો કરવા કીધું, એકદમ તમે એક જ લાઈનમાં બધાનો કરી દીધો, પણ ગુણાકાર કરવા કહે તો 3 5 2 8, એની હાથે 7 - 2 1 4, ને એની હાથે ગુણાકાર 5 - 2 -1 -4. તો 3 ને 3 નો ચાલો એક આમ તો કરી આપો. નહીં થાય ને, કેમ કે પ્રક્રિયા જરાક જટિલ છે. આમાં પ્રક્રિયા ઈઝી છે, જટિલ પ્રક્રિયા હોવાથી કાં તો પહેલા તમારે આ બેનો ગુણાકાર કરવો પડે, પછી એના જવાબ હાથે જ પેલાને ગુણવો પડે, અથવા આ બેનો ગુણાકાર કરો ને પછી આની હાથે. પણ તમે એમ કીધું સર હું પહેલા આ બેને ગુણીશ અને પછી આ વચ્ચેનાને જવાબ હાથે ગુણીશ, ખોટો જવાબ. એટલે આ નિયમનું, જૂથના નિયમનું શ્રેણિક માટે મહત્વ છે, કેમ કે વાપરવો જ પડે. 3 શ્રેણિકના ગુણાકારમાં વગર વાપરીએ આવી રીતના નહીં થાય. એક હાથે 3 ને 3 નો સરવાળો. ચાલો એના પછી નંબર બીજો, વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ, જ્યારે બી વિભાજન શબ્દ આવે ને એટલે બે વસ્તુ એ લોકો મિક્સ કરે. આમાં સરવાળો ગુણાકાર મિક્સ કર્યો. ખબર? યોગનું છેદ પર વિભાજન એટલે યોગ ને છેદ મિક્સ. વિભાજનના નિયમમાં હું થાય રીનવ? મિક્સ. બે વસ્તુ મિક્સ થાય. હું મિક્સ થયું આમાં? સરવાળો ને ગુણાકાર. A × B + C બરાબર AB + BC. મતલબ તમે કાઉન્સ ખોલી શકો, તમે AB લખી દો પછી વત્તા કરીને AC લખી દો, આ બેવનો જવાબ હરખો જ આવે. તમે B અને C નો સરવાળો કરીને A હાથે ગુનો, કે આ બેનો ગુણાકાર કરીને સરવાળો કરો, જવાબ એક જ છે. સમજ પડી? એવી રીતના અહીંયા બી કંઈ નથી, કાઉન્સ જ ખોલેલું છે, AC + BC. ઓકે, હવે વાતને સમજો. તમે આ બે કાઉન્સ ખોલી લો એટલે આ ગુણાકાર શું થયો? AB થયો ને, પણ ભૂલમાં AB ની જગ્યાએ BA ની લખી નાખતા. આ બેનો ગુણાકાર AC, આગળ A પાછળ જ C. એવી રીતના અહીંયા બી AC લખો કે CA? AC જ, અને પછી BC. હા, તમે આને આગળ પાછળ કરી શકો, કેમ કે સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય. આનું ઊંધું બી સાચું, બરાબર. આમાં જો હરખું શું છે?
એટલે એ કોમન નીકળે. આમાં હરખું શું છે, હવે હું છે ને જે લખું છું તેમાં તમે મને જરાક કોમન કરીને આપજો. હે PQ વત્તા PR, ચાલો કોમન કરી આપો. પછી કાઉન્સમાં Q વત્તા R. ચાલો એના પછી સેકન્ડ, ધ્યાન આપ રીનવ, ધ્યાન આપજે બેટા. YX વત્તા ZX, ચાલો X કોમન ને કાઉન્સમાં Y વત્તા Z. હા આ X પાછળ. સારું બુદ્ધિ દોડાવી તમે, કેમ કે જે કોમન કર્યું તે બીજા સ્થાને છે ધ્રુવી, એટલે કોમન કર્યા પછી બી એને પાછળ જ લખવું પડે. 1 મિનિટ હજી બાકી છે મારું. PM વત્તા MN, ચાલો કોમન કરી આપો. હું કેમ આ એમ જો ને અહીંયા એમ કોમન ની નીકળે, કેમ કે એક સરખા સ્થાને નથી. આમાં એમ બીજા સ્થાને છે ને આમાં પહેલા સ્થાને. બેઉમાં બીજા સ્થાને હોય તો કોમન નીકળે, બેઉમાં પહેલા સ્થાને હોય તો. નિહાર શું કહેતો હતો? જોયું, બોલવા નહીં દેવાનો. પાક્કું સમજ પડી ગઈ? કોઈ પ્રોબ્લેમ? કોઈક વાર આવું કરવાનું આવે તો આ બધું જોજો, કયું પહેલું લખવાનું કયું પછી લખવાનું તે બધું ધ્યાનથી કરજો. ચાલો છોડો અહીંયા. નંબર 3, ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ. સરવાળા માટે એકમ ઘટક હતો O, શૂન્ય શ્રેણિક. ગુણાકાર માટે એકમ ઘટક છે એકમ શ્રેણિક I. એકમ શ્રેણિક એટલે વિકર્ણમાં 1 1 1 1, બાકી બધે 0. ઓકે ધ્રુવ બેટા, શ્રેણિક A સાથે તું I ને ગુણ તો જવાબમાં A આવે જ. હવે તું I ને આગળથી ગુણ કે પાછળથી ગુણ, જવાબમાં A આવી જ જાય. IA બરાબર AI બરાબર A, IA બરાબર A, AI બરાબર A. ઓકે, એની પ્રોબ્લેમ, એની ડાઉટ? ચાલો આગળ વધીએ. હા હા હું હા ઓકે ઓકે, I can understand your doubt. How can this is possible? Okay, I am going to remove your confusion by an example. આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજાવી દઈએ એટલે એને સમજ પડી જાય. ધારો કે A બરાબર 5 2 7 8. હવે જોજો, હું A સાથે I નો ગુણાકાર કરું છું. A આપણે લીધો 5 2 7 8 ને I ખબર છે ને 1 0 0 1 ફિક્સ. ચાલો ગુણાકાર સ્ટાર્ટ. 5 એકા વત્તા 0 એટલે 5, આ 0 વત્તા 2 એટલે 2, 7 વત્તા 0 7, 0 વત્તા 8 8. એ ભાઈ એ જ પાછો આવ્યો. AI બરાબર AI ઓલા IA જોવું છે, IA. ચાલે હવે એકવાર જોઈ જ લઈએ શું હતો એ. 5 2 7 8 સ્ટાર્ટ. 5 વત્તા 0 5, 2 વત્તા 0 2, 0 વત્તા 7 7, 0 વત્તા 8. ઓ ભાઈ એ જ આવ્યો. કેમ કે આમાં આવું થાય જ, કેમ કે પેલા બધા મીંડા છે ને તે પેલા બધાને મીંડા કરે ને 5 એકા 5 નો 5, એ 5 પાછો, બાકી બધા મીંડા થઈ જાય. હા ઓટોમેટિક આપણે સમજી જવાનું. ચોપડી વાળા આપણને બુદ્ધિશાળી સમજે છે. શ્રેણિક એની કક્ષા 2 હોય તો I ની 2 એમ સમજી જવાનું બાય ડિફોલ્ટ. શ્રેણિક એની કક્ષા 3 હોય તો I ની 3 જ લેવાની. બરાબર છે? અહીંયા લખેલું જ છે. ચોરસ શ્રેણિક A ને, ચોરસ શ્રેણિક A ને સંગત તે જ કક્ષાનો એકમ શ્રેણિક. એટલે બીજી એક વસ્તુ સમજજો, ગુણાકારનો એકમ ઘટક ચોરસ શ્રેણિક માટે જ છે. કોઈ હો શ્રેણિક લઈ લીધો, માની લે કે રીનવ એક શ્રેણિક લીધો 2/3 કક્ષાનો, તો એના માટે એકમ ઘટક નહીં આવે. નહીં આવે જ નહીં, પતી ગયું, ભૂલી જવાનું. એકમ શ્રેણિકની વ્યાખ્યા છે, એકમ શ્રેણિક ચોરસ હોવો જ જોઈએ. વિકર્ણમાં 3 એકરા 4 એકરા જેટલા એકરા હોય બાકી બધા 0. ઓકે, આ ચોરસ શ્રેણિકની વેરાયટી છે. ચોરસ શ્રેણિકની પહેલી વેરાયટી વિકર્ણ, વિકર્ણની વેરાયટી અડીશ, અડીશની વેરાયટી એકમ. હે ને? ચાલો કોઈ દિવસ નહીં પૂછાય તેવું એક્ઝામ્પલ.
જોયા કરો. મેં કીધા ને MCQ 2-3 કીધા ને તમને વચ્ચે વચ્ચે. બસ ઉભા, મને જરાક ઠંડી લાગવા લાગી, થોડીક વાર એસી બંધ કરી દેમ. હે જરાક ફાસ્ટ કરી દેમ. કોને મચ્છર કડે છે? रंगा, मच्छर ने लिया तुझसे पंगा, अब मच्छर का क्या करेगा? ચાલો શું થયું ભાઈ? એ ભાઈ બધું ગમે તે નથી ખાવાનું અહીંયા. અહીં A બરાબર B બરાબર ને C બરાબર એ રીતના સ્ટાર્ટ કરવાનું. જોજો હોડવા શું કીધું? પહેલા હું હોડવા કીધું જોરી નવ A ઇન્ટુ BC, બીજું હું હોડવા કીધું AB ઇન્ટુ C, અને દર્શાવો કે આ બે હરખું, મતલબ કે જૂથના નિયમનું પાલન થાય છે એવું ચેક કરો. ચાલો તો પહેલા પેલું જે ઉડવાનું છે ને A ઇન્ટુ BC, તો પહેલા શું હોડવું પડે? કાઉન્સ ને, એટલે કે B ઇન્ટુ C, પહેલા BC હોડવું પડે, પહેલા કાઉન્સ હોડવો પડે. વાતમાં વાત પડતી છે ને? ચાલો શ્રેણિક B 1302 -14, શ્રેણિક C 123 -4 20 -21. ચાલો એક્ટિવ રહેજો. હે હવે ગુણાકાર સ્ટાર્ટ થાય છે. જવાબમાં બી 3 રો પાકી. પહેલા શ્રેણિકમાં 3 રો, જવાબમાં 3 રો પાકી. રંગા 1 એકા 1, 3 દુ 6, 1 ને 6 ડાયરેક્ટ કરીએ કે લખું મેં એમાં 1 + 6 કેટલા થાય? 7. 2 + 0 2, 3 - 6 -3. બોલતા રહેજો, એક્ટિવ રહેજો. -4 + 3. તમે ધ્યાન આપો ભાઈ. બીજી રો પર આવ્યા. 0 + 4, 0 + 0, 0 - 4, 0 + 2, -1 + 8, -2 + 0, -3 - 8. ભૂલ કરતા છે તમે. +4 + 4. ચાલો હવે શું છે આગળ? A ઇન્ટુ BC, A ઇન્ટુ BC. વેર ઇઝ A? The A is 1 1 -1, 2 0 3, 3 -1 2. BC હમણાં જરાક વાર પહેલા આપણે શોધ્યું, એ બેઠું કોપી પેસ્ટ કરવાનું. બરાબર આવી રીતના. એ આ કંઈક વધારે કોપી પેસ્ટ થઈ ગયું. ચાલો કઈ નહીં, એને કાઢી નાખીએ. સ્ટાર્ટ. A ઇન્ટુ BC બરાબર ધ્રુવી. પહેલા શ્રેણિકમાં 3 રો એટલે જવાબમાં બી 3 રો તો આવવાની જ. જોજો ધ્યાનથી. હવે 7 + 4 11 - 7 3 4. હા ચાલો એના પછી 2 + 0 + 2 -3 - 4 + 11. કેલ્સીમાં બટન દબાવ્યા કરો. 4. જે જે ગુણાકાર થાય તે બટન દબાવી દેવાનું. -1 + 2 -8 -9. ઉભા રહો, મને ચેક કરે. -1 + 2 એટલે 1, 1 - 8 એટલે -7. 14 + 0 એટલે 14 ને આ 21, 14 ને 21 35. 4 + 0 એટલે 4 ને આ -6, 4 - 6 -2. -6 + 0 ને આ -33, -6 ને -33, -2 આ 0 ને 24, -2 + 24 21 - 4, 21 - 4 કેટલા થયા? 17 + 14 +14, 17 + 14 31. તને સમજ પડી છે ને? ની ફાવે તો પેલું લાંબુ લખજે, એક સ્ટેપ ભલે વધારે થાય. સમજી ગયા? ખતરો કે ખિલાડી નહીં બન ને ગમે તેવા ડાયલોગ નહીં માર કે સર રિસ્ક લેવાની મજા આવે, રિસ્ક તો ઇસ્કે, આવું બધું નહીં બોલવાનું. 6 + 0 એટલે 6 ને -4, 6 - 4 2. -9 + 4 એટલે -5 ને આ કેટલા હતા? -22, -5 ને -22 એટલે -27. -3 - 2 એટલે -5 ને 16, 16 - 5 11. ઓકે ક્લિયર? હજી તો પહેલું પૈતું, હવે બીજું. હવે AB ઇન્ટુ C. ચાલો ધ્રુવ કુમાર
એ બી એ શું છે જો 1 1 -1 2 0 3 3 -1 2 રંગા શ્રેણિક બી 1 3 0 2 -1 4 ચાલો ખરેશ શું થયું અરે કર શાંતિ રાખ હજી 1 + 0 ને આ 1 2 3 + 2 5 -4 1 2 + 0 એટલે 2 ને -3 2 - 3 6 + 0 એટલે 6 ને 12 3 ને -2 9 - 2 7 + 8 ચાલો આ બહુ વહેલું ઉઠાઈ ગયું પટી ગયું હે ધ્રુવી સમજ પડી ને ચાલો એના પછી હવે શું ઉઠવાનું છે એ બી ઇન્ટુ સી ઓય જોઈ આને જોઈને નહીં બોલતા નિહાર બેટા ઈમાનદારીથી કરવાનું છે આપણે બરાબર તું આને ના જો આને ના જો ચાલો ઈમાનદારીથી માણસ ગમે તેટલો ઈમાનદાર હોય પણ એની ઈમાનદારીને કોઈક વાર બેમાની લાગી જાય છે દાખલા તરીકે નિહાર ચાલો એ 2 + 2 હવે બોલો 2 દુ 4 + 0 4 6 1 મિનિટ અલા 6 - 2 -8 + 1 -8 પહેલું ભાઈ તો હવે બીજી -1 + 36 18 ઓકે આ કેટલા હતા -2 પેલું 0 -3 - 36 -39 4 + 18 22 રંગા 1 + 30 આપણે તારું નામ શું છે રીનવ 2 + 0 2 3 - 30 -27 -4 + 15 11 શું લાગે હરખું આવે કે બેઠું હરખું આવ્યું થયું ને જૂથના નિયમનું પાલન ચાલો એટલે કે અહીં સાબિત થાય છે એ ઇન્ટુ બીસી બરાબર એક મિનિટ પહેલા એ બી ઇન્ટુ સી લખો એ બી ઇન્ટુ સી બરાબર એ ઇન્ટુ બીસી પૈટું સમજ પડી ગઈ ચાલો નેક્સ્ટ રિસેસ જોઈતી છે તો 5 મિનિટની રિસેસ આપી દઈએ બરાબર પણ હજી આપણે અડધો કલાક ભણીશું તો જોની 2 મિનિટ વહેલી છોડવા તો કીધું તમને એ ચાલો ઉદાહરણ 17 નાવ્યા જોજે એ બી સી ત્રણ આપ્યા બરાબર કોસ એસી શોધો નિહાર બીસી શોધો અને રીનવ એ + બી ઇન્ટુ સી ની ગણતરી કરો અને આ વસ્તુ ચકાસો આજે ચકાસણી કરવાની છે તેમાં જોજો આ તો તમે અહીંયા શોધવાના જ કીધેલું જ છે આ એસી હા એ બી શોધવા કીધું બીસી એ બી શોધવા કીધું બસ ખાલી આ સરવાળો એક વધારાનું કરવું પડે ચાલો કઈ નહીં કરીએ એક એક કરીને આ બધું શોધીએ સૌથી પહેલા યશવંત એ બી સી આપણે લખી નાખવાના જે બી આપ્યા હોય તે રંગા પહેલા હું શોધવા કીધું હે ભાઈ કચાટ નહીં કરે હવે મોઢું બંધ રાખ્યો અને જે બોલવાનું એટલું જ બોલો બસ સી ચાલો રીનવ સ્ટાર્ટ કરીએ જોજો હે આમાં ગુણાકાર બહુ મસ્ત થશે પહેલી રો પહેલી કોલમ 0 -12 + 21 -12 + 21 9 હવે જોજો આ પહેલી રો હાથે પહેલી કોલમનું પૈટું હવે પહેલી રો હાથે આગળ બીજી કોલમ છે જ નહીં એટલે હવે આમાં બીજી રો ને આની હાથે આવી જવાનું ને અહીંયા નીચે આવજો સમજ પડીએ ને -12 ને આ +24 24 - 12 12
હવે પૈટું આનું પૈટું હવે હવે આનો વારો ત્રીજી રો પહેલી કોલમ 14 વત્તા 16 14 30 ને આ 0 આ છે એસી નો જવાબ. અમુક વાર બહુ ફટાફટ બી થઈ જાય. વોટ હેપન એસી માં શું થયું? ઓહ અલા ભાઈ કાંઠી કાં તમે સેટિંગ બેહારો છો? બસ કોઈ કઈ કહેતા નહીં. હવે શું શોધવાનું છે? રીનવ બીસી શોધવાનું છે. રંગા બી ને જો ને, એના પછી કરીશ સી ગુણાકાર સ્ટાર્ટ. હવે આપણે રીનવ ને મોકો આપીશું. રીનવ 0 ઓછા 2 વત્તા 3 1 2 વત્તા 0 2 વત્તા 6 2 ઓછા 4 -2 ને વત્તા 0 એટલે -2. ભાઈ હવે જો આગળ નિહાળ તું કહી શકશે આને શોધવા પહેલા શું શોધવું પડે? ઓકે કાઉન્સ a પ્લસ બી ને નાવ્યા એ અને બી નો સરવાળો ડાયરેક્ટ કરવાનો. અહીંયા એ લખો પછી વત્તા બી એવું નહીં લખે તો ચાલે. ચાલો ડાયરેક્ટ 0 7 8 -5 0 10 રંગા 8 -6 0. ચાલો એના પછી હવે શું શોધવાનું છે? સી a પ્લસ બી ઇન્ટુ સી. આ a પ્લસ બી અહીંથી બેઠો લઈ લઈએ આપણે. ચાલો રીનવ સી 2 -2 3 માટે a પ્લસ બી ઇન્ટુ સી બરાબર સ્ટાર્ટ 0 ઓછા 14 વત્તા 24 24 ઓછા 14 -10 ને આ 30 -10 વત્તા 30 એટલે 20 આટલું 16 વત્તા 12 28 16 વત્તા 12 ના વત્તા 0. ચાલો આ ટોને ટોન વસ્તુ શોધાઈ ગઈ. કુશ ટોને ટોન. હવે આમાં જે ચકાસણી કરવાની એમાં ડાબી સાઈડ ઓઢાઈ ગઈ. હા જમણી સાઈડ એસી વત્તા બીસી હોધો ને ભાઈ. એસી વત્તા બીસી બરાબર. ચાલો સરવાળો આવ્યો આ એસી ને આ બીસી 9 ને 1 12 ને 8 30 ઓછા 2 28 બેઠું આવ્યું હતો એટલે કે માટે a પ્લસ બી ઇન્ટુ સી બરાબર એસી વત્તા બીસી. કોને નહીં સમજ પડી? આ દાખલો નથી પૂછાતો. મોસ્ટ આઈએમપી આવી ગયો 4 માર્ક્સ. ઓકે ચાલો 4 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો. આ ચેપ્ટર નો પહેલો હવે આઈએમપી દાખલો છે કે જે એમસીક્યુ નથી ખરેખર દાખલો છે. ધ્યાન આપજો. શ્રેણિક એ આપ્યું છે ને આ વસ્તુને સાબિત કરવાની. સાબિત કરવા કે એટલે માના કઈ બી કને સાબિત કરી જ દે કેમ કે સાબિત કરવાનું છે. બરાબર ચાલો તો ધ્યાન આપો. આમાં જે તમને સાબિત કરવા કીધું તેમાં જેની જેની જરૂર હોય તે પહેલા શોધી કાઢો. કુશ બેટા પહેલા શું છે? a ક્યુબ. પછી આ a તો છે જ. આઈ એટલે ખબર જ છે કોણ? એકમ શ્રેણિક. કેટલી કક્ષા વાળો લેવાનો? a ની કક્ષા 3 તો i ની 3. હવે a ક્યુબ કેવી રીતના શોધવાનું? a ક્યુબ 1 નો ઘન 1 2 નો ઘન 8 આ રીતના નહીં શોધાય. હા a ક્યુબ નો મતલબ a ઇન્ટુ a ઇન્ટુ a એટલે પહેલા a સ્ક્વેર શોધવાનું પછી a ક્યુબ. a સ્ક્વેર એટલે a ઇન્ટુ a કરીને a સ્ક્વેર પહેલા શોધો. વાતમાં મત પડી. સૌથી પહેલા શું કરવાનું? અહીં તમને શ્રેણિક એ જે આપ્યો છે તે લખવાનો 1 2 3 3 - 2 1 4 2 1. ચાલો a ક્યુબ શોધવા માટે પહેલા શું શોધવું પડે? a સ્ક્વેર. a સ્ક્વેર નો મતલબ a ઇન્ટુ a એટલે આ a ને બે વાર લખી કાઢો 1 2 3 3 - 2 1 4 2 1 1 2 3 3 - 2 1 4 2 1. ડાયરેક્ટ ફાવશે ને જેને નહીં ફાવતું હોય તે એ લોકો પ્રોપર કરજો. ચાલો 1 વત્તા 6 એટલે 7 ને 12 2 ઓછા 4 -2 ને 6 4
3 વત્તા 2 5 વત્તા 3 3 ઓછા 6 -3 ને 4 6 વત્તા 4 10 ને 2 9 ઓછા 2 7 ને 1 4 વત્તા 6 10 ને 4 8 ઓછા 4 4 ને 2 12 વત્તા 2 14 ને 1 એ સ્ક્વેર શોધાઈ ગયું. હવે એક ક્યુબ જે છે ને તેમાં તમારી પાસે બે ચોઈસ છે, એ સ્ક્વેર ઇન્ટુ એ કરો અથવા એ ઇન્ટુ એ સ્ક્વેર. તમારા મનમાં સવાલ થાય સર ક્રમ બદલીએ, એ ઇન્ટુ એ સ્ક્વેર ને સ્ક્વેર ઇન્ટુ એ ક્રમ બદલી લો તો જવાબ બદલાઈ ગયો. તો નહીં બદલાય. બરાબર. કોઈ શ્રેણિકનો પોતાની સાથે જ વારંવાર ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરી નાખશે. સમજ પડી ગઈ વાતમાં? તો તમારે શું ઈચ્છા છે, એ સ્ક્વેર ઇન્ટુ એ કે એ ઇન્ટુ એ સ્ક્વેર? એ ઇન્ટુ એ સ્ક્વેર. ઓકે, એ સ્ક્વેર ઇન્ટુ એ. ચાલો એ સ્ક્વેર એ સ્ક્વેર ચાલે ભાઈ, એ ઇન્ટુ એ સ્ક્વેર બી ચાલે. આ બેઠું કોપી મારી દીધું. ચલો બસ શ્રેણિક એ ક્યાં છે? હરિયો 1 2 3 3 -2 1 4 2 1. ચાલો ધ્યાનથી હે, હવે આંકડા મોટા થાય છે. ધ્રુવી જોજે. 19 વત્તા 12 કેલ્ક્યુલેટરમાં કરતા રહે. 19 વત્તા 12 વત્તા 24 સોરી 32 વત્તા 32. ચાલો 19 દુ 38 ઓછા 8 એટલે 30 વત્તા 16 46. 39 57 વત્તા 4 61 વત્તા 8 69. 1 વત્તા 36 37 વત્તા 32 69. 2 ઓછા 24 એટલે -22 ને વત્તા 16. 3 વત્તા 12 15 ને 8 14 વત્તા 18 વત્તા 60 28 ઓછા 12 વત્તા 30 42 વત્તા 6 48 ને 15. ચાલો એક ક્યુબ હોટાઈ ગયું. બસ હવે કઈ ટેન્શન નહીં લેવાનું, હવે આરામથી થઈ જાય. ચાલો સાબિત જે કરવા કીધું છે ને તેની LHS શું છે? એક ક્યુબ -23a -40i. ચાલો બધી પહેલા કિંમત મૂકવાની. એક ક્યુબની કિંમત આ રહી, બેઠી 69 -6 23 92 46 63. રંગા -23 ઇન્ટુ એ શ્રેણિક એ એના ભાઈ -40 ને પછી શ્રેણિક આઈ 1 1 1 ક્રોસમાં, બાકી બધા 0. આ તમને સમજ પડતી છે ને? ચાલો હવે પહેલા 23 ને અંદર ગુણી કરો ને આ 40 ને બી. આ બેઠું 63 46 69 69 -6 23 92 46 63. ચાલો 23 ને અંદર ગુણવાનું સ્ટાર્ટ. પછી ઓકે, હવે આ 40 ની અંદર ગુણવાનું છે. 40 40 40 ને બાકી બધા 0. હવે જો સાદું રૂપ અનુરૂપતા જારો જો 63 ઓછા 23 40 40 ઓછા 40 0 46 ઓછા 46 0 ઓછા 0 એટલે 0 0 0. આ ઓછા ઓછા વત્તા 46 માંથી 6 જાય તો 40 40 ઓછા 40 0 0 92 ઓછા 92 0 46 ઓછા 46 0. આ શું છે? શૂન્ય શ્રેણિકો. આવી ગયું RHS. LHS બરાબર RHS. બેઠા 4 માર્ક લઈ લેજો. વાંધો આવે કઈ? ઘણી બધી વાર આવા દાખલા પૂછાયા છે બોર્ડમાં. 4 માંથી 4 જેને લેતા આવડે તે ખિલાડી કહેવાય. બરાબર. ચાલો એના પછી આ એક છેલ્લું ઉદાહરણ ખાલી કરાવી દેવા દો, એટલે પછી કાલથી સ્વાધ્યાય ચાલુ કરી દઉં. બરાબર. 5 મિનિટનું કામ છે તો ધ્યાન આપજો. યશવંત બેટા, વિધાનસભાની એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો લખવા જેવી 3 રીતે કરવા પ્રસાર માધ્યમને ભારે લે છે.
ચૂંટણી માટે પ્રચાર કરવાનો છે. પ્રચાર કરવા માટે એક માધ્યમ જોઈએ, જે માધ્યમ બધે પ્રસાર કરે, બધી જગ્યાએ વાતચીતો કરીને વોટ માંગી લઈ. સમજી ગયા? પ્રસાર માટેના 3 માધ્યમ છે. ટેલિફોનથી ફોન કરીને બધાને સમજાવવાનું. બીજું માધ્યમ છે પ્રત્યક્ષ મુલાકાત, ઘરે ઘરે ગઈને સમજાવો. અને ત્રીજું માધ્યમ છે પત્રો, એટલે કે લેટર લખો. ચાલો, શ્રેણિક એમાં સંપર્ક દીઠ ભાવ નીચે પ્રમાણે આપ્યો છે. હવે તમે એક વ્યક્તિના ઘરે ફોન કરો તો 40 પૈસા, પૈસામાં છે 40 પૈસા થાય. એક વ્યક્તિના ઘરે જાવ તો કેટલો ખર્ચો થાય? 1 રૂપિયો. 100 પૈસા એટલે 1 રૂપિયો. એક વ્યક્તિને પત્ર લખો તો કેટલો ખર્ચો થાય? 50 પૈસા. સમજી ગયા? 2 શહેર છે એક્સ અને વાય. દરેક પ્રકારના સંપર્કની સંખ્યા નીચે પ્રમાણે છે. અહીંયા છે સંપર્કની સંખ્યામાં. જો શ્રેણિક બી માં શહેર એક્સ માં કેટલા લોકોને ત્યાં ફોન કર્યો? 1000 લોકોને ત્યાં. શહેર એક્સ માં 500 લોકોને ત્યાં પ્રત્યક્ષ મુલાકાત કરી અને 5000 લોકોને પત્ર લખ્યા. એવી રીતના શહેર વાય માં 3000 ને ફોન કર્યા, 1000 ની મુલાકાત લીધી ને 10000 ને પત્ર લખ્યા. 2 શહેર એક્સ અને વાય માં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો. ખર્ચો કેટલો થયો? શહેર એક્સ માં કેટલો ખર્ચો થયો ને શહેર વાય? હા, ખર્ચો શોધવા. બરાબર છે તમારી વાત. ગુણાકાર. પણ કયો ગુણાકાર? એ બી કે બી એ? તો જો સમજો વાતને સમજો. જો 1000 લોકોને ફોન કર્યા, એક ફોન કરવાનો ખર્ચ 40, એટલે તમે આ બેને ગુણો. પછી 500 જણને ત્યાં મુલાકાત લીધી, એક મુલાકાતના 100 પૈસા, એટલે આ બેને ગુણો. 5000 ને પત્ર લખ્યા, એક પત્રના 50, એટલે આને આની ગુણવાનું. એટલે આરી લાઈન વાળો પહેલો આગળ આવે, ઊભી લાઈન વાળો પાછળ. બી એ શોધવાનો. આટલી થોડીક તમારે સેન્સ દોરાવી પડે. જેમાં આરી લાઈન પર કામ ચાલતું હોય તે આગળ, ઊભી લાઈનમાં કામ ચાલે તે પાછળ. એ બી ખોટું પડે ને એમ બી કક્ષાનું પાલન નહીં થાય. આની કક્ષા 3/1 ને આની 2/3 નહીં થાય ને પાલન. એ બી માં, બી એ માં જ થાય. ચાલો, એટલે અહીંયા બી એ શોધવાનું છે ભાઈ. સમજી ગયા? તો સૌથી પહેલા અહીંયા ડેટા લખવો પડે. તો તમે જરાક લખી કાઢજો. એ બરાબર શું છે, બી બરાબર. અને સમજો, બેઠું આવું લખજો બધું જ. આ બી માં બી આવું જ બેઠું લખવાનું. ચાલો, આ લખાઈ ગયા પછી શોધવા શું કીધું છે? નાવ્યા, એક્સ અને વાય, શહેર એક્સ અને વાય માં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ. શહેર એક્સ અને વાય માં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ. અને આ કુલ રકમ જે છે તે ગુણાકાર છે. કયો ગુણાકાર? એ બી કે બી એ? તો ચાલો હવે કરો ગુણાકાર. બી છે 1000, 500, 5000, 3000, 1000, 10000. એ 40, 100, 50. ગુણાકાર સ્ટાર્ટ. 40000 વત્તા 50000 વત્તા 25000, નહીં 2,50,000 થતું છે. હે ને? આ બે તો સરવાળો 3,40,000 પૈસા. એટલે કે જોવા જાય તો કેટલા થયા? 3400 રૂપિયાનો ખર્ચો થયો. ચલો હવે બીજી રો, પહેલી કોલમ. 4 ટાલી 12, 12 પછી 4 મહિના એટલે 1,20,000. પછી આ 10 લાખ. હા 10 લાખ. આ બેનો ગુણાકાર 10 લાખ થાય ને આ કેટલો થાય છે? 5 લાખ. સરવાળો કરો. 5 લાખ, 10 લાખ ને બહુ વધારે ખર્ચો થઈ ગયો ને. 16,20,000. જરાક પાછું આ 1 મિનિટ, હવે જરાક ચેક કરી લઉં તો. 1000, 10 નહીં, આ લાખ છે, 10 લાખ નહીં. પાછું આ બેનો ગુણાકાર લાખ થાય. આ 5 લાખ ને લાખ 6 લાખ. 6 લાખમાં આ 4 ટાલી 12, 1,20,000 એટલે 7,20,000. હા, ઓકે. લેબલિંગ કરો, લેબલિંગ. આ 3,40,000 કયા શહેરનો ખર્ચો? શહેર એક્સ નો. આ 7,20,000 કયા શહેરનો? આ દર્શાવે શું છે? ખર્ચ. કયામાં? પૈસામાં. આને કહેવાય લેબલિંગ. લેબલ લગાવવું પડે. આ માહિતી શું છે? એટલે શહેર એક્સ માં પ્રચારનો ખર્ચ 3,40,000 અને શહેર વાય માં 7,20,000. છેલ્લે જવાબ લખવો પડે હે ભાઈ આમાં. માટે શહેર એક્સ અને વાય માં પ્રસાર માટેનો ખર્ચ, રીનવ, પ્રસાર માટેનો ખર્ચ
અનુક્રમે બોલ અનુક્રમે 3,40,000 રૂપિયા કે પૈસા અને 7,20,000 પૈસા થાય છે. કોને નહીં સમજ પડી? બધાને મસ્ત સમજ પડી ગઈ? ચાલો હવે સ્વાધ્યાયનું કોઈક હોમવર્ક થોડુંક આપી દેમ ખાલી. આ પહેલો હોમવર્કમાં લઈ લેજો, થહે ને? આ બીજો એક હોમવર્કમાં લઈ લો. આ બેવ ઈઝી છે. આમાં cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર 1 sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર 1 બધું 1 1 1 1 થઈ જશે. એના પછી પટાઈ દેજો આ બધું. આ ચકાસણી કરતા આવડે હે તમને, પટાઈ દેજો. એના પછી આ તો બહુ શરમજનક દાખલો છે. એના પછી બસ 5 દાખલા પટાઈને આવજો, 5 દાખલા. ચાલો કાલે મળીએ. હા હા.